નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર આણંદથી। આણંદમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ 90 ગામોને કૃષિ માર્ગદર્શન મળશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। આ અભિયાન અંતર્ગત 12 જૂન સુધી આણંદ જિલ્લાના 90 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંલગ્ન માર્ગદર્શન આપવામાં આવશે। આ અભિયાનનો મુખ્ય હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, ખેતી ખર્ચ ઘટાડવા, પ્રાકૃતિક ખેતી, જીવાંત નિયંત્રણ અને ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયો પર માર્ગદર્શન આપવાનું છે। વિકસિત કૃષિ સંકલ્પ રથ દ્વારા 10-12 સભ્યોની ટીમ કાર્યરત રહેશે, જેમાં કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિભાગ, એફપીઓ તથા પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધશે અને તેમને ઉપયોગી માહિતી આપશે। આ સાથે ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયાના છંટકાવ અંગે જીવંત પ્રદર્શન પણ કરવામાં આવશે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો ખેડૂત સુધી પહોંચાડવાનો છે, જેથી તેઓ વધુ ઉત્પાદન, ઓછા ખર્ચ અને સુસ્થિર ખેતી તરફ આગળ વધી શકે। બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, આણંદ।